નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો અમરેલી રાજકોટના ગ્રામ્ય પંથકમાં વરસાદ। આગાહી પ્રમાણે આજે સવારે અમરેલી અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। રાજકોટના સરેલ, દળવી, કાના અને વડાળમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે। તો આ તરફ અમરેલી જિલ્લાના ધારી પંથકમાં પણ વરસાદના ઝાપટા પડવાના સમાચાર મળી રહ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પીએમ મોદીનો પહેલો નિર્ણય, ખેડૂતોને ફાયદો। ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ કારભાર સંભાળ્યો છે, જેની સાથે જ પહેલા તેણે નિર્ણય લીધો છે। પીએમ મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપી છે, જેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20,000 કરોડ રૂપિયાનું વિતરણ પણ થશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો જાણો નવી સરકાર બાદ પેટ્રોલ ડીઝલના ભાવ। નવી સરકારની શપથવિધિ બાદ આજે એટલે કે 12 તારીખે પેટ્રોલ ડીઝલના નવા ભાવ સામે આવ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી। તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે। અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 94.23 રૂપિયા અને ડીઝલની કિંમત 89.90 રૂપિયા પ્રતિ લીટર છે। અમદાવાદમાં ગઈકાલની સરખામણીમાં આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં અમુક પૈસાનો ઘટાડો થયો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે મે મહિનામાં 722 કરોડનું સોનું ખરીદ્યું। ભારતીય રિઝર્વ બેંકે મે મહિનામાં 722 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું છે। આ રીતે મે મહિનામાં ભારત વિશ્વમાં સોનાનો ત્રીજો સૌથી મોટો ખરીદનાર રહ્યો હતો। આ સમયગાળા દરમિયાન સ્વિટ્ઝરલેન્ડે 2,461 કરોડનું સોનું અને ચીને 2,109 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું। વૈશ્વિક અસ્થિરતાને જોતા ભારત તેના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યું છે। આ ખરીદી બાદ ભારતનો ગોલ્ડ રિઝર્વ વધીને 822.1 ટન થઈ ગયો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ટ્રેનની મુસાફરીમાં ટિકિટ ખોવાઈ જાય તો જો તમારી ટિકિટ ખોવાઈ જાય તો તમે ટિકિટ બારી પરથી ડુપ્લિકેટ ટિકિટ મેળવી શકશો, પરંતુ 2 શરતો મુજબ જ ડુપ્લિકેટ ટિકિટ મેળવી શકશો। કાં તો ટિકિટ કન્ફર્મ હોય અથવા તો RAC એટલે કે કન્જક્લેશન રિઝર્વેશન। ટિકિટ ખોવાઈ જવાના કિસ્સામાં ડુપ્લિકેટ ટિકિટ માટે તમારે સ્લીપર કેટેગરી માટે 50 રૂપિયા અને ઉપરની શ્રેણી માટે 100 રૂપિયા ચૂકવવા પડશે। જો ટિકિટ કેન્સલ થાય છે તો તમારે ટિકિટની રકમના 25% ચૂકવવા પડશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો 3,000 જગ્યાઓ માટે નીકળી ભરતી। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 3,000 એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે, જેના માટેની અરજી પ્રક્રિયા 17 જૂન 2024 સુધી ચાલુ રહેશે। અરજી કરવા માટે ઉમેદવાર સામાન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ। ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ 1994 થી 31 માર્ચ 2004ની વચ્ચે જ હોવો જોઈએ। ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો શેર બજાર ઘટાડા સાથે બંધ થયું। આજે પણ શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે। સેક્શન 38 પોઈન્ટ ઘટીને 74,456ની સપાટી પર પહોંચી ગયો। NSEનો નિફ્ટી સૂચક આંક 5 અંક સુધરીને 23,266 અંક પર બંધ થયો।
બેંક નિફ્ટી ટ્રેન્ડિંગ સેક્શનના અંતે 75 પોઈન્ટ ઘટીને 49,705 અંક પર બંધ રહી. આવતીકાલે બેંક નિફ્ટીની એક્સપાયરી હોવાથી માર્કેટમાં મોટો ઉછાળ ચઢાવ આવી શકે છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાકિસ્તાન સાથેની મેચ પહેલા રોહિતનું મોટું નિવેદન. T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાશે. આ મેચ પહેલા કેપ્ટન રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે વર્લ્ડ કપની તમામ મેચો મોટી છે. આપણે જાણીએ છીએ કે જો વર્લ્ડ કપ છે તો પાકિસ્તાન સાથે મેચ નિશ્ચિત છે. અમારા માટે તો તમામ મેચો એક સરખી છે. પાકિસ્તાન સાથેની મેચ પણ અમારા માટે એવી જ છે જેવી બાકીની મેચ હોય છે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.